you, Father. Thank you, Jesus. સર્વશક્તિમાન પરમેશ્વર, અમારા જીવતા જાગતા પરમેશ્વર જે છે, જે હતો, જે આવનાર છે, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તારી પવિત્ર હજૂરમાં સ્તુતિના અર્પણો લાવવા માટે કૃપા કરી. પૂર્વ પશ્ચિમથી અમને બોલાવ્યા, તારી અદ્ભુત કૃપા માટે ધન્યવાદ. અમારા અર્પણો તમારી ગણમાન્ય થાવ, પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord Church. આજે સવારે પ્રભુ ઈસુના નામને ધન્યવાદ આપતા આપ સર્વને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી અદ્ભુત નામમાં પ્રેમી સલામ થાઓ. આમેન. અને મારી પ્રાર્થના છે હરદમ હર ક્ષણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદૈવ તમારા જીવનોમાં રાજ કરે અને તેના આવતા સુધી તે પોતાની અદ્ભુત કૃપામાં મારા અને તમારા જીવનને ખ્રિસ્ત ઈસુની અંદર તેની શાંતિ, તેની કરુણા અને તેના બીજા આગમન માટે આપણામાંના દરેકને તે તૈયાર કરે. આમેન. આવો અત્યારે આપણે પ્રભુના વચન પાસે જઈશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 16 થી 18 કલમ વાંચીશું. યોહાન 14:16 થી 18. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી ને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. પ્રેઝ ધ લોર્ડ. આમેન. પ્રાર્થના કરી. મહાન પ્રભુ, ફરી વખતે પવિત્ર વચનને તેમાં અમારી મધ્ય મોકલ્યું. આ વચનનો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વીકાર કરીએ છીએ. હવે આ વચન રૂપી આત્મિક રોટલીને પવિત્ર આત્માના અંગારા પર તૈયાર કરી મને અને તમારા બાળકોને આપો. અને આ વચનની સેવા માટે પ્રભુ મારા હોઠને, મારી જીભને સ્પર્શ કરો, મારા મુખને ખોલો અને મારામાં બોલો. અને પ્રભુ, અમારામાં તમે મહિમાવાન થાઓ. અમારી એક પ્રાર્થના છે કે તમે અમને આજ્ઞા પાલન જીવન આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. ફરી વખતે આપણો પ્રભુ આપણને કહે છે કે હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ અને મોટી બાબત, બીજો સંબોધક તમારી પાસે સદા, બોલો સદા, રહેવા માટે આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આ વચન પર પ્રભુનો આત્મા આપણને કેટલાય સમયથી આ વચન આપણને આપી રહ્યો છે. અને પવિત્ર આત્માનું દાન, પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માથી ભરપૂર જીવન એ 80 વર્ષ, 100 વર્ષ કે મૃત્યુ થયું એટલે શ્વાસ નીકળી ગયો, બધું ખતમ થયું, એ પ્રમાણેનું પવિત્ર આત્માનું દાન, કૃપાદાન કે અભિષેક નથી. પણ પવિત્ર આત્મા સંબોધક એટલે કે પવિત્ર આત્મા જેના વિશે દેવે કીધું છે સદા માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વચન કહે છે કે તેને સદાને માટે તમારી સાથે રહેવાને હું મોકલીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ કે જેમ વચન કહે છે તે પ્રમાણે ઈસુએ કીધું, મારું ઉપર જેવું લાભદાયક છે અને હું ઉપર જઈશ ને તમારા માટે તમારે સારું
પવિત્ર આત્માને મોકલીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આ દિવસોની અંદર ચર્ચ આપણે બિલકુલ સમજી ગયા છે કે પવિત્ર આત્મા વગરનું જીવન એક શરીર છે પણ તેમાં શ્વાસ નથી તેવું પવિત્ર આત્મા વગરનું સ્પિરિચ્યુઅલ લાઈફ છે. આપણે બધા જાણીએ છીએ હજકીએલની અંદર સૂકા નિર્જણ હાડકા જેને દેવે હજકીએલને કીધું કે પ્રબોધ કર. પહેલા એને કીધું આ હાડકા જીવતા થઈ શકે છે, આ હાડકા ઊભા થઈ શકે છે. અને તમે જાણો છો કે હજકીએલ પ્રબોધક દેવના વચન વિશે બિલકુલ ડાઉટ રાખતો ન હતો. ધન્ય છે એ આત્મિક બાળકો જેઓ પ્રભુના કોઈ પણ વચન માટે કદી શંકા નથી રાખતા, પણ પ્રભુના દરેક વચન માટે તેનું હૃદય હા તથા આમેન કહે છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આપણે સર્વ પ્રભુના બાળકો એ વાતને ખાતરીપૂર્વક જાણીએ છીએ કે આકાશ અને પૃથ્વી જતું રહેવું શકેલ છે પણ તેના મુખમાંથી નીકળેલા શબ્દનો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રદ થશે નહીં. આકાશ કેટલું મોટું છે, પૃથ્વી કેટલું મોટું છે આપણે જાણીએ છીએ. આપણે ગુજરાતમાં છીએ, આપણે ગુજરાતના દરેક ખૂણાઓમાં ગલીઓમાં પહોંચી નથી શક્યા. કેટલું મોટું ગુજરાત છે. એવા ભારત દેશ અને એવા પૃથ્વી પરેલા કોરી ભૂમિ પર વસવાટ કરેલા લોકો, સમુદ્ર અને આખી સૃષ્ટિના જળ ચળ જુઓ કે વંચર કહો કે વનસ્પતિ કહો, આખી પૃથ્વી પ્રભુની આગળ ત્યાંથી જતી રહેવી શકે છે. પણ વચન કહે છે મારા મુખમાંથી જે વચન નીકળ્યું છે તે પૂર્ણ થયા વગર મારી પાસે પાછું આવશે નહીં. અને આ વચન માટે હું પ્રભુનું ખૂબ ધન્યવાદ આપું છું. યશાયા 55 પ્રભુનું વચન 9:10 કહે છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. જેમ વરસાદના ખીણ આકાશથી પડે છે ને ભૂમિને સિંચ્યા વિના તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનાને અનાજ ખાનાને અન્ન આપ્યા વગર પાછા ફરતા નથી. 11મી કલમ સાથે વાંચે તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાખ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં. આમેન. જેવું બોલ્યો છું તે થશે જ. અને હજકીએલે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો. દેવે તેને કીધું સૂકા નિર્જન હાડકાને પ્રબોધ કર અને તેણે કર્યું. હાડકું હાડકાની સાથે જોડાઈ ગયું. હાથનું હાડકું પગની સાથે નહીં, પગનું હાડકું બીજા કોઈ શરીરના અવયવોમાં નહીં. અને આટલા બધા વર્ટિબ્રા એટલે જેને આપણે કહીએ છીએ કરોડના મણકા, કયો મણકો પહેલો, કયો બીજો, કયો ત્રીજો, એ બધું હાડકું હાડકાની સાથે જોડાઈ ગયું. પરફેક્ટ સ્કેલેટન, પરફેક્ટ હાડપિંજર તૈયાર થયું. પ્રભુએ કીધું કે હવે તું પ્રબોધ કર કે તેની અંદર માંસ અને ચામડીનું આવરણ આવે. તેણે કર્યું અને એમ થયું. એટલે આખું જ શરીર તૈયાર થઈ ગયું, આખું જ શરીર. પણ તેઓમાં શ્વાસ ન હતો. પણ તેઓ એ શરીરમાં એવાને એવા જ હતા. પણ બાઇબલ સ્પષ્ટ કહે છે હજકીએલ 37 હાલેલુયા 5મી કલમથી પ્રભુ યહોવા આ હાડકાને કહે છે
કે જુઓ હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. બોલો, શ્વાસ મૂકીશ ને જીવતા થશો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું તમારામાં સ્નાયુઓ મૂકીશ, તમારામાં માંસ લાવીશ, તમને ચામડીથી ઢાંકી દઈશ, તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો ને તમે જાણશો કે હું યહોવા છું. પછી બાઇબલ કે છે એમ તેણે પ્રબોધ કર્યો, દેવે કીધું એ પ્રમાણે. પણ હવે હું 9મી કલમ વાંચું છું, હઝકીએલ 37:9. પછી તેણે મને કહ્યું કે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. બોલો, પવનને પ્રબોધ કરીને પવનને કહે કે યહોવા, પ્રભુ યહોવા કહે છે, પવન ચારે દિશાથી આવ અને આ મુર્દા પર ફૂંક માર. બોલો, ફૂંક માર કે તેઓ જીવતા થાય. તેથી તેણે જે આજ્ઞા કરી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોશ્વાસ આવ્યા, તેઓ જીવતા થયા અને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. શ્વાસ ફૂંકાયો અને પોતાના પગ પર ઊભા થયા. અને પછી દેવ કહે છે, આ સૂકા નીડર હાડકા તે જોયા તે શું છે? 11મી કલમ તેણે મને કહ્યું, મનુષ્ય પુત્ર, આ હાડકા તો આખો ઇસ્રાયેલી કુળ છે કે તેઓ કહે છે કે અમારા હાડકા સુકાઈ ગયા, અમારી આશા નાશ પામી છે, અમે તદ્દન નાબૂદ થઈ ગયા છે. એ માટે પ્રબોધ કરીને તેમને કહે કે પ્રભુ યહોવા કહે છે કે મારા લોક, જો હું તમારી કબર ઉખાડીશ, તમારી કબરોમાંથી બહાર લાવીશ, હું તમને ઇસ્રાયેલી દેશમાં પાછો લાવીશ. હાલેલુયા. 14મી કલમ. વળી હું મારો આત્મા, બોલો, મારો આત્મા, હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું અને મેં તે પૂરું કર્યું, એમ યહોવા કહે છે. પ્રેઝ ધ લોર્ડ. દેવ કહે છે, મારો આત્મા, ઓ મારી પ્રજા, હું તમારામાં મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે એમ કહો છો મારી પાસે આશા નથી, અરે હવે અમે શું કરીએ, અમે સુકાઈ ગયા. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે દેવ આપણી સાથે વાત કરી રહ્યો છે. ભૂલી જાઓ એસ્તર સિસ્ટર, તમે દેવનું વચન સાંભળો અને દેવ કહે છે કે હે આશા વગરના નિરાશ થયેલા લોકો, મારી પ્રજા, મારા લોક, હું તમારામાં શ્વાસ ફૂંકીશ. બોલો, શ્વાસ. હું તમારામાં મારો આત્મા મૂકીશ ને તમે જીવતા થશો. ચર્ચ, બહુ જ સમજવાની બાબત છે કે પવિત્ર આત્મા વગરનું જીવન એ આત્મિક જીવનની અંદર હું આપને કહું છું પાવરલેસ જીવન છે. બોલો, સામર્થ્ય વગરનું. અને માટે જ પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 8મી કલમ કહે છે કે હું મારો આત્મા તમારા પર મોકલીશ ત્યારે તમે સામર્થ્ય પામશો. બોલો, સામર્થ્ય, પાવર. એ સમયમાં તમને મારો પાવર મળશે, તમને મને સામર્થ્ય તમે પામશો. અને આ છેલ્લો સમય છે, પ્રભુનું આગમન નજદીક છે. એ ક્યારે આવે કોઈને નથી ખબર, પણ તે ચોક્કસ આવશે. અને માટે પ્રબોધકોના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જે વાંચે તે દોડે. બોલો, જે વાંચે તે દોડે. જો તમે બાઇબલ વાંચો છો, પ્રભુના વચનો વાંચો છો, તો પ્રભુ ચાહે છે કે તમે દોડો. બોલો, દોડો. આપણી આત્મિક દોડ પૂરી કરવાની છે, આત્મામાં દોડવાનું છે.
પુનરુત્થાનના સમાચાર સાંભળતા એ સ્ત્રીઓએ દોટ મૂકી, દોડી, સુસમાચાર લઈને દોડી કે ઈસુ અમને મળ્યો છે, ઈસુ જીવતો છે, કબર ખાલી છે. હાલેલુયા. અહીંયા બેઠેલી એક વ્યક્તિ, તમે પ્રભુની પ્રજા, પ્રભુના લોક, પ્રભુના બાળકો, પ્રભુના સંતાન, તેના શરીરના અવયવો, દેવ તમને પ્રેમ કરે છે. હા, મને પ્રેમ કરે છે. એ સર્વ મનુષ્યનો દેવ છે. હાલેલુયા. અને બહુ સ્પષ્ટ કહે છે કે દુષ્ટના મોતથી મને સો લાભ. એક પાપી માણસ મરણ પામે છે આ દેહમાં, પ્રભુ કહે છે મને સો લાભ. પણ જ્યાં સુધી માણસના નાકમાં શ્વાસ છે ત્યાં સુધી દેવ ન્યાયી, ન્યાયાધીશ હોવાના કારણે, કૃપાળુ અને દયાળુ હોવાના કારણે તે પોતાના લોકોને તક પર તક આપે છે. હાલેલુયા. એક તક આપી સાંભળીને, બીજી તક આપી સાંભળીને, પણ બાઇબલ કહે છે આશા છે ત્યાં સુધી. હાલેલુયા. પ્રભુ પોતાના બાળકો પાસે વારંવાર 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 તેનું વચન મોકલે છે. હાલેલુયા. શાસ્ત્ર કહે છે કે શાસ્ત્ર 105 માં, બોલો મારી પાછળ, તેણે વચન મોકલીને તેઓને સાજા કર્યા. હાલેલુયા. વચન મોકલીને તેઓને સાજા કર્યા. પ્રભુ આપણને વચન આપતા થાકતો નથી. એસ્તર સિસ્ટર થાકી જાય શારીરિક નબળાઈના કારણે અને કહે કે ઓ પ્રભુ, મારે સન્ડે વચન આપવાનું છે, મને તાકાત આપ, ઓ પ્રભુ મને કૃપા. પણ દેવનો આત્મા તત્પર છે. બોલો તત્પર છે. આત્મા તત્પર છે, દેહ અબળ છે, તો પણ તે નિર્બળોમાં પોતાનું પરાક્રમ મૂકીને દેવ જણાવે છે કે યહોવા સર્વશક્તિમાન પરમેશ્વર ઉત્તમ છે, તેને જે કરવું છે તે કરે છે જ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એના માટે એમ નથી કે હવે કોઈ તૈયાર નથી, જવા દો. ના ના ના. એ તો ગધેડાના જડબાથી પણ શત્રુઓને હરાવવાને શક્તિમાન છે. સામસુનના હાથમાં ગધેડાનું જડબું હતું અને જડબુથી તેણે શત્રુને હરાયા. આપણને ખબર છે. હાલેલુયા. જો તેને કામ કરવું છે તો રાજાઓના પુસ્તકમાં બાઇબલ કહે છે છોકરી, છોકરી એટલે કુંવારી, નાની દીકરી નામાનના ઘરમાં કામ કરતી હતી, દાસી હતી અને પ્રભુને કામ કરવું હતું. અને આ દાસી પ્રભુ પર વિશ્વાસ કરતી હતી, નાની દીકરી, અને તેણે કહ્યું કે મારા મુરબ્બીનો કોડ. હાલેલુયા. એ પ્રબોધકની પાસે જાય, એલિસા પાસે, ચોક્કસ તે સાજો થશે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં પ્રભુએ નાની દીકરીનો ઉપયોગ કર્યો. ગોલિયાતને મારી નાખવા તલવાર ભાલો ન હતો, પણ દાઉદે કીધું તું ભાલો, બરછી, તલવાર લઈને આવે છે, હું જીવતા દેવ યહોવાની નામે તારી પાસે આવું છું. તેની પાસે નદીના 5 પથ્થર. બોલો નદીના. કેમ નદીના લખ્યા છે? એમાં ના લખ્યું 5 પથ્થર, કોઈ શાર્પ પથ્થર, કોઈ આવો પથ્થર, કોઈ ફલાણો. ના, નદીના 5 પથ્થર. કેમ કે નદીનું પાણી વહેતું હોય અને પથ્થર ગબડતું 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 સ્ટ્રોંગ અને સ્મૂથ બની જાય. હાલેલુયા. નદી એ તમે જાણો છો કે આશીર્વાદનું વહેણ છે. એમાંના 5 પથ્થરનો પહેલો જ પથ્થર તેણે ગોફણમાં મૂક્યો. અને તમને ખબર છે, ગોલિયાત તેની મસ્કરી કહેતા કહે છે, શું કૂતરું છું? તું મારી પાસે લાકડી લઈને આવ્યો હતો. એની પાસે લાકડી અને ગોફણ હતું, કેમ કે દાઉદ ઘેટા પાળક હતો. અને દાઉદ એવું પણ કહે છે, તારી લાકડી અને તારી છડી મને દિલાસો દે છે. પ્રેઝ ધ લોર્ડ. મૂસાની પાસે લાકડી જ હતી અને મૂસાની લાકડી દેવની લાકડી બની ગઈ. જે પણ અવેલેબલ છે તેના દ્વારા
પ્રભુ પોતાનું પરાક્રમ સામર્થ્યને પ્રગટ કરે છે જ. માટે ઓ ચર્ચ, જે બાળકો, જે પ્રભુએ આપણને તેના બાળકો થવાનું સૌભાગ્ય આપ્યું છે, એને આપણે કદી તુચ્છ ન ગણીએ. હાલેલુયા. અમે શું કરીએ? અમારી આશા મટી ગઈ છે. અરે અમે હોપલેસ છીએ. પ્રભુ કહે છે મારો આત્મા મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ. આત્મા, તમે પગ પર ઊભા થશો. પ્રભુના બાળકો, મારા અને તમારા જીવનમાં આ અંતિમ જીવ સમયની અંદર પૈસાના કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ, હાઈ એજ્યુકેશન, સોસાયટીમાં માન, મોભો, ઉત્તમ ખોરાક, ઉત્તમ વસ્ત્ર, થેન્ક યુ જીસસ, એની માટે જે પ્રભુ પ્રોવાઈડ કરે છે જેને પણ એ બધા કરતા મોર પ્રેશિયસ હોલી સ્પિરિટ અને પવિત્ર આત્મા જ્ઞાન છે. પવિત્ર આત્મા ખુદ બુદ્ધિ છે, કેમ કે તે દેવનો આત્મા છે. અને જ્ઞાન અને બુદ્ધિ સોના, રૂપા, ઓફીર, હીરા, માણેક કરતા શ્રેષ્ઠ છે. અને જ્ઞાનનો આત્મા, બુદ્ધિનો આત્મા, જીવનનો આત્મા, પરાક્રમનો આત્મા, સામર્થ્યનો આત્મા તમારામાં ફૂંકીશ. એક પવન આવ્યો અને હાલેલુયા સૈન્ય બની ગયું. આ છેલ્લા સમયમાં મને અને તમને પવિત્ર આત્માના હવાની જરૂર છે. કે જે ફૂંક શબ્દમાં આવ્યો છે. હાલેલુયા. તેઓના નાકમાં ફૂંક મારવા. મારા અને તમારા નાકમાં પવિત્ર આત્માના ફૂંકની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. આદમને બનાવ્યો, આખું શરીર હતું, પણ આદમ એક શરીરથી જ હતો, પણ યહોવાએ તેના નસકોરામાં શ્વાસ ફૂંક્યો, તે સજીવ થયો. પ્રેઝ ધ લોર્ડ. દેહમાં શ્વાસ લેવા લાગ્યો અને આત્મામાં પણ દેવના ગૌરવથી તે ભરપૂર હતો અને રોજ યહોવા તેને મળવા આવતો. પણ જે ઘડીએ તેણે પાપ કર્યું, એ ઘડી વિશે દેવ કહે છે કે જો તું આ ફળ ખાશે તો, મોટો દેન તો, જો તું આ ફળ ખાશે જેને મેં ખાવાની મના કરી છે, તો તું મરશે જ મરશે. બોલો, મરશે જ મરશે. એટલે ફળ ખાધું ને મરી ગયો. હવાએ ફળ ખાધું, કોલાપ્સ થઈ ગઈ. અરે હવા પણ શારીરિક રીતે જીવતી હતી, આદમ પણ શારીરિક રીતે જીવતો હતો, પણ એનામાં આત્મિક મરણ આવ્યું. બોલો, આત્મિક મરણ. એની પાસેથી હોલી સ્પિરિટ, એની પાસે દેવનું ગૌરવ, એની પાસેથી દેવનો મહિમા જતો રહ્યો અને ઓર્ડિનરી માણસ થઈ ગયો. અને હા, પ્રભુની હજુરથી તે સંતાઈ ગયો. આદમ સંતાયો ને હવા પણ સંતાયો. તો પણ દેવ દયાળુ હોવાના કારણે એ જેમ તે આવતો તો તેમ જ આવીને કીધું, આદમ, આદમ, તું ક્યાં છે? દેવને નથી ખબર ક્યાં છે, ખબર હતી પણ તે પ્રશ્ન પૂછે છે. હાલેલુયા. અને તેણે કહે છે અમે નગ્ન છીએ, અમે સંતાયા છે. ચર્ચ તો પણ દેવે ચામડાનું વસ્ત્ર બનાવી તેઓને એદનવાડીમાંથી બહાર કાઢી મૂક્યા. પણ આદમે જે ગુમાયું એ બીજો આદમ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો અને તેણે આપણને કીધું, બોલો, બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા હું તમારામાં સદાને માટે રહેવાની મોકલીશ. હાલેલુયા. જેથી હું અને તમે દેહમાં જીવતા અને આત્મામાં મરેલા જેવા ન હોઈએ, પણ આપણે આત્મામાં જીવતા રહીએ. હાલેલુયા. દેહ મરણ પામે છે, આત્મા મરતો નથી. બોલો, મનુષ્યનો આત્મા મરતો નથી. જો તમે આત્મામાં પ્રભુની પ્રેઝન્સને ગુમાવી છે, તો જ્યાં હોલી સ્પિરિટ નથી ત્યાં બીજો કોઈ સ્પિરિટ છે. તો બીજો કયો સ્પિરિટ છે? એક પવિત્ર આત્મા છે, એક અપવિત્ર અથવા દુષ્ટ આત્મા છે. તો કયો આત્મા તમારા પર પ્રભુતા કરે છે? જો દેવનો આત્મા જતો રહે છે તો બીજો આત્મા માણસ પર પ્રભુતા કરે છે. તમને ખબર છે ને?
શાઉલમાંથી પવિત્ર આત્મા જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને હેરાન કરવા લાગ્યો. અને દુષ્ટ આત્મા શૈતાનીનો આત્માનું કામ છે ચોરી કરવું, મારી નાખવું, નાશ કરવો. એ સિવાય કોઈ ઈરાદો મનુષ્યના આત્મા માટે શૈતાનનો નથી. તેણે ઈસુને કહ્યું, મને પડીને મારું ભજન કર, આ બધું તને હું આપીશ. અને દેવે કીધું, તારા પ્રભુનું તું પરીક્ષણ કર. હાલેલુયા. ચર્ચ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ આપણે ચર્ચમાં આવીએ છીએ, કેમ આપણે સંદેશ સાંભળીએ છીએ, કેમ આપણે મધ્યસ્થી કરીએ છીએ, કેમ સંગતિ રાખીએ છીએ, કેમ બાળકો જન્મે છે અને આપણે પ્રભુને તેને સમર્પણ કરીએ છીએ, કેમ આપણે આપણા બાળકોને શીખવાડીએ છીએ કે ખાતા પહેલા પ્રાર્થના કરો, કેમ આપણા બાળકોને શીખવાડીએ છીએ ઊંઘતા પહેલા પ્રાર્થના કરો, કેમ આપણા બાળકોને શીખવાડીએ છીએ ઉઠીને તમે તમારા સર્વ કામ પ્રભુને સોંપો. આપણા બાળકો આશીર્વાદિત થાય. એના ઉપર પ્રભુતા કોણ કરે? દેવ પોતે. પણ જે કોઈ પવિત્ર આત્માની આચ્છાદનની બહાર જાય છે, થોડી વાર તો લાગે કે શું છે. હા, પવિત્ર આત્મા સામસુનમાંથી ચાલ્યો ગયો. એને લાગ્યું કે ઓકે એને લાગ્યું મારું શરીરને હું પહેલા જેમ ખંખેરીશ અને પવિત્ર આત્મા મારા પાસે આવશે. પણ બાઇબલ કહે છે સામસોને ખબર નથી કે દેવનો આત્મા જતો રહ્યો. એ હોલી સ્પિરિટ જેન્ટલ સ્પિરિટ છે. બોલો જેન્ટલ. એ માનને યોગ્ય છે. જે કોઈ બીજું પાપ કરે છે એને માફ કરવામાં આવે છે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલનાર, પવિત્ર આત્માનું ઇન્સલ્ટ કરનાર, હું નહીં, દેવનું વચન કે છે આ યુગમાં, આવતા યુગમાં તેને માફ નહીં થાય. મતલબ સુપરનેચરલ પાવરથી મને અને તમને પ્રભુ એમ્પાવર, સમર્થ બનાવવા માંગે છે. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. આ આત્મા સદાને માટે, બોલો સદાને માટે, તમારામાં મોકલી દઈશ. હું અનાથ મૂકી દઈશ નહીં, તમને અનાથ નહીં મૂકી દઉં. તમે અનાથ થશો જ નહીં, કેમ કે એક વખત હું તમારો બાપ બન્યો છું અને આપણો બાપ સદા જીવે છે. જેણે આપણે સ્વર્ગીય પિતા, જેણે આપણે આકાશમાંના બાપ કહેવાનો અધિકાર આપ્યો, એ કદી મરતો નથી, કદી મરતો નથી, ના તે કદી મરતો નથી. તેણે કહ્યું, જુઓ હું મોયેલો હતો ખરો, પણ સદાકાળ જીવતો છું. માણસમાં આંખો આગળ હું મરણ પામ્યો વધસ્તંભ પર, પણ દેવને કયું મરણનું બંધન રોકી શકે છે? મરણ અને જીવનનો અધિકાર જીવતા દેવના હાથમાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ આપણો પ્રભુ છે. અને તે કહે છે હું તમને અનાથ મૂકીશ નહીં. તેથી પ્રભુના બાળકો, આપણે ગયા સન્ડે છે કઈ પ્રભુનું વચન જોયું કે એલિયાનો સ્વર્ગારોહણ અને એલિયાની સાથે એલિશાનું વિશ્વાસુપણું. અને તેને ખબર હતી કે હા, મારો ગુરુ જેને પ્રભુ લઈ લેવાનો છે તે જશે, પછી મને અગર કોઈ બાબતની જરૂર છે તો બોલો આત્માનો બમણો હિસ્સો. તેણે ધન દોલત બીજું નહીં માંગ્યું. તેણે કીધું તારા આત્માનો બમણો હિસ્સો મને જોઈએ છે. તમારી ચોઈસ તમારી પ્રાર્થનામાં, તમારી ચોઈસ પ્રભુની હજુરમાં શું છે? તમારા જીવનમાં પ્રાધાન્ય કયા લાઈફને છે? તમે શું ચાહો છો? તમે 70, 80 કે 100 વર્ષ આ જગતમાં ચાહો જલાલી જીવીને એને જ તમે બ્લેસિંગ સમજશો? આટલા બંગલા, આટલા મહેલ, અરે ચર્ચ મહાજ્ઞાની, શ્રીમાન રાજા, સભા શિક્ષક લગતા કહે છે મારા મનમાં જે હતું તે મેં બધું જ કર્યું. બોલો બધું જ કર્યું. કેમ કે સુલેમાનના સમયમાં દેવે પથ્થરને તોલે તેને સોનું આપ્યું હતું. આપણા દેશમાં એક હવા ચાલી હતી થોડાક વખત પહેલા કે સોનું ખરીદશો નહીં.
હા ના, બહુ મોંઘું થયું છે, સ્ટોપ. પણ સુલેમાન રાજાને તો પ્રભુએ પથ્થરને તોલે સોનું આપ્યું. બોલો, પથ્થરને તોલે. તેણે જે કંઈ કર્યું એમાં સોનાનો તેણે સૌથી વધારે ઉપયોગ કર્યો. અને હા, તેણે શું કર્યું? સભાસિક 2 બીજો અધ્યાય 3જી કલમથી હું વાંચું છું. સભાસિક 2:3. મેં મારા અંતકરણમાં ખોડ કરી કે હું મારા દેહને દ્રાક્ષરસથી મગ્ન કરું, છતાં મારા અંતકરણનું ઢાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી પર પોતાનું સગળું આયુષ્ય પરવન શું સારું કરવું તે મને માલુમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. ચોથી કલમ. મેં મારા પોતાના માટે મોટા મોટા કામો ઉઠાવ્યા, પોતાને કાજે મહેલો. બોલો, મહેલો. એક મહેલ નહીં, મહેલો. મેં પોતાને વાસ્તે દ્રાક્ષવાળીઓ રોપાવી, મેં પોતાને સારું બગીચા ચમન બાગો બનાવ્યા, તેઓમાં મેં સર્વ પ્રકારના ફળ ઝાડો રોપ્યા. મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યા, જેથી વનમાં ઉછળતા ઝાડોને પાણી પવાય. મેં દાસ દાસીઓ ખરીદ્યા. મારા ઘરમાં જન્મેલા ચાકરો મારી સાથે પાસે રહેતા હતા, જેઓ મારી અગાઉ યરુશલેમમાં થઈ ગયા. તે સર્વ કરતા. બોલો, તે સર્વ કરતા. મારી પાસે ગાય, બળદો, ઘેટા, બકરાના ટોળાની સંપત્તિ અધિક હતી. મેં પોતાને વાસ્તે સોનું, રૂપું, રાજાઓનું પરગણાનું ખાનગી દ્રવ્ય ભેગું કર્યું. મેં પોતાને સારું ગવૈયા, ગાનારીઓ, જેમાં પુરુષ આનંદ માણે છે તે, એટલે અતિ ઘણી ઉપપત્નીઓ કરી. એની એક રાણી નથી, રાણીઓ હતી એની પાસે. મોસ્ટ બ્યુટીફુલ સ્ત્રીઓ. એ હું પછી લિસ્ટ વાંચીશ કેટલી સ્ત્રીઓ હતી. તમે હેરાન થઈ જશો. આજે એક પત્નીને પાળવા પતિ બહુ બચારો હેરાન થઈ જાય. અરે બાપ રે બાપ, ભાડું ભરવાનું છે, બાપ રે બાપ, ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે, બાપ રે બાપ, તહેવાર આવે છે, મારી પત્ની માટે સાડી લેવાની છે, નહીં તો એનું મોઢું ઉતરી જશે. એક પત્નીને પોષવા માટે એક પતિ કેટલા બધા ચિંતાતુર છે. પણ એની પાસે રાણીઓ હતી. પેટ ભરીને ખાતી અને જેવું ચાહે એવું પહેરતી, કેમ કે દેવે તેને સંપત્તિ આપી હતી. 9મી કલમ. એમ હું પ્રતાપી થયો, અને જેઓ યરુશલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતા એવું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રાખ્યું, કેમ કે તેને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળ્યું હતું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર, જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો મારી પાસે બોલો, તો સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું, અને પૃથ્વી પર મને કોઈ લાભ જણાયો નહીં. જે આપણામાં કોઈ સુલેમાન જેવું ધનવાન મહેલો બનાવ્યા હોય, બગીચા બનાવ્યા હોય, નોકરો ને ચાકરો હોય. તમે એક દિવસ સુલેમાન રાજાના ચાકરો ને સુલેમાન રાજાના ભોજનનો તમે વર્ણન સાંભળો તો ખબર પડે કેટલો ખોરાક રોજનો વપરાતો હતો. પણ અત્યારે આપણે એ વિષયમાં નથી જતા. અત્યારે આપણો ખાસ દેવે આપણને વિષય આપ્યો છે. વ્યર્થતાનું વ્યર્થતા, સુવ્યર્થતા, પૃથ્વી પર આંખે દેખાતી બાબતો આજે છે, કાલે નહીં હોય. કેમ? જો આજ પ્રભુ આવી જાય તો. અને આવવાનો છે, જલ્દી આવવાનો છે, કોઈને નથી ખબર. અને માટે બાઇબલ કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો. ચર્ચ 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 ચર્ચ. હું આપને કહું છું, દેવ તમને પ્રેમ કરે છે, અને તમારા સારું એક જ દેવની ઈચ્છા છે કે એનો શ્વાસ તમારા નસકોરામાં રહે. ઓ પવિત્ર આત્માનો અભિષેક તમારામાં રહે. હાલેલુયા. પવિત્ર આત્માનો અભિષેક એ સુપરનેચરલ દેવનું કૃપાદાન છે, જ્યાં મરણ છે જ નહીં.
અને પવિત્ર આત્માને આજ દિવસ સુધી કોઈ બંધનમાં રાખ્યો નથી. ઓ શાદ્રાક, મેશક, અબેદનગો દેવની કૃપામાં આત્માના ગૌરવમાં હતા. એ પવિત્ર આત્માની આંખ હતી. ત્રણની સાથે જે ચોથો દેખાયો એ ખુદ ખુદા હતો. રાજા કહે છે આપણે ત્રણને શું ભઠ્ઠીમાં નાખ્યા ન હતા? 7 ગણી ભઠ્ઠીમાં, 7 ગણી તપેલી. આ ચોથો કોણ છે? એનું સ્વરૂપ તો દેવના પુત્ર. બોલો, દેવનો પુત્ર. ત્યાં દેવનો પુત્ર લખેલું છે. અને બાઇબલ કહે છે નાખનારા બળીને ભસ્મ થયા, પણ અંદર તો તેઓ ફરતા હતા. અને તેઓને બહાર આવવાનું કીધું, તેઓના વાળમાં પણ આગની સ્મેલ હતી. અને તેણે કીધું ખચી ખચી ખચી. ઇસ્રાયેલનો દેવ જીવતો છે. સેમ હોલી સ્પિરિટ છેલ્લા સમયમાં પ્રભુએ મને અને તમને આપવાની તેણે વાદો કર્યો છે. પણ આપણે ક્યાં છે? આશીર્વાદની બાસ્કેટ ફરે છે, પણ શું આપણે હાથ ઊંચો લાંબો કરીને તેમાંથી લઈશું? આત્મિક ખ્રિસ્તી જીવન ફોર્સનો, દબાણનો છે જ નહીં. હું તને લાખ રૂપિયા આપું, તું પ્રાર્થનામાં આવજે. નો, એનું શરીર કદાચ આવે લોભના કારણે, પણ એના આત્માનું શું? પ્રભુને આત્મા. માણસ બહારના દેખાવ તરફ જોવે છે, દેવ યહોવા અંતકરણ તરફ જોવે છે. માટે જ બાઇબલ કહે છે જે કોઈ તેનું ભજન કરવા માંગે તેને આત્મા ને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. કેટલા બધા બાળકોની પાસે પર્સનલ બાઇબલ છે. કેટલા બધા લોકો બાઇબલ રોજ સવારે સાંજ વાંચે છે. કેટલા લોકો આજે સન્ડે એક ચર્ચમાં કેટલા બધા લોકો છે. પણ શું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર છે? અરે અરે અરે, બાઇબલ કહે છે પ્રેરિતોના કૃત્યના 19મા અધ્યાયમાં પાઉલ કહે છે તમે બાપ્તિસ્મા લીધું ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? ત્યારે કહે છે પવિત્ર આત્મા શું છે અમને ખબર જ નથી. હતા કોણ? શિષ્યો. બોલો, શિષ્યો. પાઉલને શિષ્યો મળ્યા, બાપ્તિસ્મા પણ લીધેલા હતા, પણ પવિત્ર આત્મા શું છે ખબર નથી. અને પાઉલે તેઓને સમજાવ્યું. વાંચજો બાઇબલમાં. હું આજે આપને કહીએ કે આપણે જન્મથી ખ્રિસ્તી છે, જન્મથી મોટા થયા. આપણે કહીએ છીએ કે પ્રભુ બ્લેસ માય ફૂડ, વોટએવર. તમે જે કંઈ બાળકોને શીખવાડ્યું તમે શીખ્યા. ધન્યવાદ એની માટે કે તમે તમારા બાળકોને ગાળો બોલવાનું નથી શીખવાડ્યું. ધન્યવાદ. પણ રિયલ તમારામાં દેવનો આત્મા છે કે કેમ? શું 3.5 વર્ષ સુધી શિષ્યોએ પ્રભુના ચમત્કાર જોયા ન હતા? બધું જ જોયું હતું. ચિહ્નો અને ચમત્કાર સુવાર્તાની સાબિતી છે, પણ ચિહ્નો અને ચમત્કાર એ સ્વર્ગમાં જવાની ગેરંટી નથી. માણસ જન્મથી આંધળું દેખતું થાય, પણ તેનો આત્મા મરેલો છે. શું ફાયદો? મને ખબર છે કોઈક વખતે સેવક આપણા ત્યાં આવે ત્યારે હું તેઓને સાક્ષીનો સમય આપીશ કે જે એક સમયમાં એ ગુંડા હતા અને અત્યારે એનું જીવન ચેન્જ થઈ એ પાસ્ટર છે. એણે કીધું કે એક વ્યક્તિ મરી ગયેલી અને મરી ગયેલી વ્યક્તિની માટે પ્રાર્થના કરી અને તે જીવતો થયો. ઘણા સમય સુધી એ ચર્ચમાં આવ્યો. એનું જીવન બહુ સારું હતું અને દેવની હજુરમાં આવવાનું છોડીને જૂના માણસપણામાં તે જતો રહ્યો. ત્યારે એ કહે છે મને એટલું દુઃખ થયું કે આટલો મોટો ચમત્કાર તેના પર થયો છતાં આજે તેનો આત્મા ક્યાં છે? ચર્ચ, તમારા જીવનમાં મોટા મોટા ચમત્કારો થાય. પ્રેઝ ધ લોર્ડ. એ દેવની કૃપા, દેવનો આશીર્વાદ છે. પણ ઉદ્ધાર માટે, સ્વર્ગ રાજ્ય માટે આત્માનો નવો જન્મ, આત્માની અંદર શ્વાસોશ્વાસ, આત્મામાં નવું જીવન જરૂરી છે. બોલો, જરૂરી છે. હાલેલુયા. બાકી બધું હવામાં
સુલેમાન કહે છે હવામાં બાચકા ભરો તો બાચકા આવે છે હાથમાં, તમારા હાથમાં પવન આવે છે, ભરો બાચકા, ખોલો એમનું એમ. અરે પવનમાં બાચકા ભરવાની જિંદગી પ્રભુ નહીં, પણ પ્રભુ એ જિંદગી આપવા માંગે છે કે તમારા હાથ પવિત્ર આત્માના હાથ હોય, તમારા હાથ દ્વારા માંદા સાજા થાય, તમે જે કામમાં તમારો હાથ નાખો તે કામ સફળ થાય. વિશ્વાસ કરનારાના હાથે એમ લખ્યું છે, મારા હાથોનું ઊંચું થવું સંધ્યાકાળના અર્પણ જેવું થાય. યહોશવા જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના માથા પર હાથ મૂક્યા હતા. ચર્ચ વેરી 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 એસેન્શિયલ, નો કોમ્પ્રોમાઇઝ. આ દિવસોમાં મને અને તમને પવિત્ર આત્માના અભિષેકની જરૂર છે. તમે અભિષેક પામ્યા અને આજે તમને ખોખું લાગે છે, પ્રભુને કહો કે ના ના ના, કેમ મારું જીવન અત્યારે ખોખું છે, મને ફિરસે મને એ પવિત્ર આત્મા. હાથ ઊંચા કરીને કહીએ, फिर से वो आके बरसा दे once again we need Holy Spirit. મેં તારા હાથમાં ખીન કર્યો, મારી પર દયા કર. દાઉદને ખબર પડી મેં પાપ કર્યું અને દેવનો આત્મા ખીન થયો. ઓ કિસ્સા 51 માં કહે છે, તારો આત્મા મારી પાસેથી તું લઈને લેતો, મારામાં નવું અંતકરણ ઉત્પન્ન કર. તારી જુફાથી તું મને ધો એટલે હું શ્વેત થઈશ, હું ઉજળો થઈશ. પ્રભુ મને તારી સન્મતિ. યસ, અભિષિક્ત માણસે પાપ કર્યું, પણ એને ખબર પડી મેં આ ખોટું કર્યું છે, અને તરત તેણે રસ્તો બદલ્યો. એ તરત નમ્ર થયો. નમ્ર જનોને ધન્ય છે એમ બાઇબલ કહે છે. અને આપણા જીવનની અંદર નમ્રતા, આજ્ઞા પાલન ને દેવનો ભય છે. તો હું આજ આપને કહું છું, આપણા આત્મિક જીવનની અંદર આપણે દેવને હસાવનારા બનીશું. અને જ્યારે દેવ હસે છે ત્યારે બાઇબલ કહે છે, પ્રભુ કા આનંદ મેરી સામર્થ્ય. પ્રભુનો આનંદ આપણું સામર્થ્ય, પ્રભુનો આનંદ આપણો અભિષેક. થેન્ક યુ જીસસ. એલિસાને ખબર હતી કે પવિત્ર આત્મા જ જોઈએ, અને તેણે માંગ્યો અને તમે જોયું તેને જે કહેવામાં આવ્યું હતું, તું મને ઉપર જતા જોશે તો તારા પર એ અભિષેક આવશે. કેમ કે તે જે માંગણી કરી છે તે બહુ મોટી છે, અઘરી છે, અને તેણે પોતાની નજર ગુરુથી હટાવી નહીં. આજે તમારી નજર ક્યાં છે? દુનિયા પર છે, તમારા ધન પર છે, તમારા પ્રોબ્લેમ પર છે, તમારી માંગી પર છે, તમારા દેવા પર છે, તમારી સમસ્યા પર છે તમારું ધ્યાન. જગતમાં છે સંકટ તો રહેવાનું. બાઇબલ કહે છે અમે દ્રષ્ટિથી નહીં, અમે વિશ્વાસથી ચાલીએ છીએ. તેણે પોતાનું ધ્યાન તેના ગુરુ તરફ લગાડ્યું. આપણો ગુરુ કોણ છે? પ્રભુ ઈસુ પોતે. બાઇબલ કહે છે તમારી દ્રષ્ટિ, તમારું ધ્યાન તેના પર રાખો, તમારું લક્ષ્ય તેના પર રાખો. નો ટર્નિંગ બેક. હું તેની તરફ જ જોઈશ. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી પણ જંખવાડા પડશે નહીં. ભટકવા ના દઈએ મનને. કોઈ શું કહે છે કાનને, માણસોના શબ્દ કાનમાં ના આવવા દો, દેવના શબ્દને કાનમાં આવવા દો. માણસોની નિંદા કે માણસો દ્વારા આવતા પ્રપંચો તરફ ગભરાઓ નહીં, પણ દેવ કે છે જે જગતમાં છે તેના કરતા તમારામાં છે જે છે તે મોટો છે. યસ, સમસ્યા કોને નથી? કોને નથી અહીંયા બેઠેલાઓને? કોને સમસ્યા નથી? સમસ્યા નથી તો તમે સ્વર્ગમાં જ હો.
કેમ કે એક જ જગ્યા એવી છે કે જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી અને મરણ છે જ નહીં. એક જ જગ્યા છે જે પ્રકટીકરણમાં લખવામાં આવેલી જગ્યા છે. અને એ જગ્યાને માટે પવિત્ર આત્માની જરૂર છે. બોલો, પવિત્ર આત્માની જરૂર છે. ત્યાં પહોંચવા માટે પવિત્ર આત્માની જરૂર છે. અભિષેક તો મરણ પામે તો પણ એ પવિત્ર આત્માનો અભિષેક તેના શરીરને રૂપાંતર કરવાની શક્તિમાન છે. પવિત્ર આત્મા આપણામાં મોજૂદ છે ને હમણાં પ્રભુનું આગમન થાય તો આ માંસ અને રક્તનું શરીર આંખના પલકારામાં સ્વર્ગીય શરીરમાં રૂપાંતર પામવાની દેવનો આત્મા શક્તિમાન છે. માટે જેમાં માલ છે ત્યાં નજર લગાવીએ. હવામાં બાચકા ના ભરીએ. સુલેમાન સૌથી ધનવાન જ્ઞાની હતો. પોતાના અનુભવમાં કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે. એ પવનમાં બાચકા ભરવા જેવું છે. પ્રભુના બાળકો બાચકા ભરવા પ્રભુએ આપણે નહીં બોલાવ્યા. પ્રભુએ આપણે સ્પિરિચ્યુઅલ અનંતકાળી ટકનારા સુખદાયક વાના માટે બોલાવ્યા છે. બોલો પ્રભુ ઈસુની જય. હવે એલિયા તો ઉપર જતો રહ્યો. એલિસા પર ડબલ પરાક્રમ આવ્યું અને આપણે એ પણ જાણીએ છીએ કે તેના મરણ પછી એલિસાના હાડકાને મુર્દું અડક્યું અને એ મુર્દું જીવતું તો બધું ખબર છે, બધું ખબર છે. એલિયા વિશે શાસ્ત્ર શું કહે છે? આવો જખારિયા પ્રબોધકનું પુસ્તકને ખોલીએ. બોલો, સદાને માટે હું મારો આત્મા તમારામાં રહેવાની મોકલીશ. માણસના આત્મામાં દેવનો આત્મા, માણસના આત્મા પર કાં શૈતાનના આત્માનો તાબો છે, કાં પવિત્ર આત્માનો તાબો છે. પ્રભુને ભેળસેળ્યું આત્મિક જીવન નથી ગમતું. હુંફાળું જીવન ગમતું નથી. ચા ગરમ ચાહે ઠંડુ. જો તું હુંફાળી રહીશ તો મારા મોંમાંથી હું તને થૂકી કાઢીશ. ના, ચર્ચ પ્રભુ મને પ્રેમ કરે છે, તમને પ્રેમ કરે છે. જખારિયા તેનો 4થો અધ્યાય અને હું 11મી કલમથી વાંચું છું. જખારિયા 4 અને 11. પછી મેં તેને પૂછ્યું, દીપ વૃક્ષની જમણી બાજુએ તેની ડાબી બાજુએ 2 જૈત વૃક્ષો છે, તેઓ શું છે? દીપ વૃક્ષની આજુબાજુ 2 જૈત વૃક્ષ હતા. બોલો, જૈતુન વૃક્ષો. હાલેલુયા. અને જૈતુન અભિષેક દર્શાવે છે. બોલો, અભિષેક. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દાઉદ કહે છે, હું મારા દેવના મંદિરમાં જૈત વૃક્ષ, લીલા જૈત વૃક્ષ જેવો થઈશ. સૂકો નહીં, જેમાં રસ છે. ઓકે. 12મી કલમ. વળી ફરી મેં તેને પૂછ્યું, જૈત વૃક્ષની આ 2 ડાળીઓ કે જે સોનાની 2 નળીઓ વડે પોતામાં સોનેરી તેલ નીકાળે છે, તેઓ શું છે? કેવું તેલ કાઢે છે? સોનેરી. કેટલી નળી છે? 2 નળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પણ જખારિયા 4 માં બીજી કલમમાં તો લખ્યું છે 7 નળીઓ. બોલો, 7 નળીઓ. પણ અહીંયા બીજી 2 સોનાની નળીઓ વિશે પ્રભુનું કહે છે. શું છે? 13મી કલમ. તેણે મને ઉત્તર આપ્યો કે એવો શું છે તે શું તું નથી જાણતો? સોરી, મેં કહ્યું, ના મારા મુરબ્બી. 14મી કલમ સાથે વાંચે. જખારિયા 4 અને 14મી કલમ. ત્યારે તેણે કહ્યું કે એવો તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનારા 2 અભિષેક પામેલા છે. આ શું છે? જૈત વૃક્ષ શું દર્શાવે છે? બોલો, અભિષેક. આ બંને જૈત વૃક્ષ તો એ છે મારા 2 અભિષિક્તો, જેઓ આખી પૃથ્વીના સ્વામી આગળ ઊભા રહે છે. તમે કોની આગળ ઊભા રહો છો? તમારી દોસ્તી, તમારી ફેલોશિપ તમને કોના વગર ચાલતું નથી?
બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, પણ રાત દિવસ તેના વચનનું મનન કરે છે, તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો થશે, જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે તે કરે છે તે સફળ થાય છે. બોલો પ્રભુ ઈસુની જય. કોની સાથે તમે ઉભા રહો છો? કોની સાથે તમે રિલેશન છે? 24 અવર્સમાં તમે કોની આગળ ઉભા છો? જો તમે પાપીઓના માર્ગમાં ઉભા રહ્યા છો તો ખતરો છે. દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. એ જુવાન દીકરીઓ અને દીકરાઓ, તમે આવતીકાલનું ચર્ચ, તમે આવતીકાલના પાસ્ટર, તમે આવતીકાલના પ્રોફેટ, તમે આવતીકાલના પ્રભુ, તમને સેવકો જોવા માંગે છે. પણ આજે તમે કોની સાથે ઉભા રહો છો? કોણ તમારો બેસ્ટ મિત્ર, જેના વગર તમને ચાલતું નથી? જો દુષ્ટ સોબત છે તો બાઇબલ કહે છે સદાચારને બગાડે છે. તમારું ઉઠવું અને બેસવું કોની સાથે છે? વિશ્વાસી ને અવિશ્વાસીની સાથે. સો સંબંધ. ખ્રિસ્ત અને બેલિયાલને કયો સંબંધ? પ્રભુના બાળકો આપણે આ જગતમાં છે, નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, આપણી આજુબાજુ ઘણા અવિશ્વાસીઓ છે. મેં પણ આખી જિંદગી નોકરી કરીને થેન્ક ગોડ હું પેન્શન મેળવું છું. પ્રભુની કૃપાથી મને ઘરમાં રહીને બેઠા ગવર્મેન્ટ મને પૈસા આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં પણ નોકરી કરી છે, વ્યક્તિઓની સાથે મેં નોકરી કરી છે. મારી આજુબાજુ વ્યભિચારી સ્ત્રીઓ અને પુરુષો, મારી આજુબાજુ રહેનારાઓની સાથે મેં નોકરી કરી છે. મારા સુપિયર અને મારાથી નીચા અને મારા કલીગોને પણ મેં જોયા છે. અને બે જણા વાત કરતા હોય, કોઈ અયોગ્ય, જેવી મારી એન્ટ્રી પડે, જેમ કે એસ્તરબેન આવે, ચૂપ. એસ્તરબેન આવે છે, ચૂપ. મેં હોસ્પિટલની અંદર સંદેશા નથી આપ્યા, મેં હોસ્પિટલની અંદર મારી જાતને પ્રગટ નથી કરી, પણ બાઇબલ કહે છે વિદેશીઓની આગળ તમે તમારું વર્તન એવી રીતે પ્રકાશવા દો કે વિદેશીઓ તમારી રૂઢિકરણી, બોલો રૂઢિકરણી, જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. પ્રેઝ ધ લોર્ડ. મારા માટે એવી કોઈ પણ વ્યક્તિ ન હતી કે એના વગર મને ચાલે નહીં. મને તો એક જ વ્યક્તિ વગર આજે બી નથી ચાલતો, અને તે છે મારો મિત્ર ઈસુ. એ છે મારો બાપ ઈસુ. એ છે મારો વૈદ ઈસુ. અને ઈસુની સાથે મારી સંગત હોવાથી શું હું નપાસ થઈ? ઈસુની સાથે સંગત રહેવાથી શું કોઈ આશીર્વાદથી બાકી રહી? બાઇબલ કહે છે પ્રથમ તેના રાજ્ય અને ન્યાયપણાને શોધો, એટલે સર્વ, બોલો સર્વ, એ સર્વ તમને આપશે. તમે માંગો ને કલ્પ્યો કરતા અધિક તે તમને આપશે. ઓ બાઇબલ કહે છે ટેસ્ટ એન્ડ સી ધેટ ધ લોર્ડ ઇઝ ગુડ. એની પાસે જઈને એનો અનુભવ કરો. ગમે તાની સાથે ઉભા રહીને કાનની અંદર કચરો ભરવો અને ગમે તેવી વાતો સાંભળવી, ઓ આ ડસ્ટબિન નથી, આ કચરા પેટી નથી, આ ગાર્બેજ નથી, આ પ્રભુનું મંદિર છે. તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. માટે જોવાથી, સાંભળવાથી, બોલવાથી પણ આપણે પાપ ન કરીએ એ જીવન પ્રભુ ચાહે છે. બોલો જીવતા દેવની સન્મુખ ઉભા રહેનારા બે અભિષિક્ત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ જૂના કરારમાં આપણે જોયું કે જૈતુનના બે વૃક્ષો બે અભિષિક્ત છે, પણ હું તમને બતાવવા માંગુ છું, પ્રભુ કહે છે સદાને માટે મારો આત્મા તમારામાં મોકલી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રકટીકરણનું પુસ્તકને ખોલીએ અને તેનો 11મો અધ્યાય.
કે 11મો અધ્યાય ખુલ્લું રાખો અને માલાખીનું પુસ્તક પણ પહેલા વાંચીએ. પ્રેઝ ધ લોર્ડ. કદાચ એવું થાય ને 5-10 મિનિટ મોડું થાય તો પણ રેલવે સ્ટેશન યાદ કરજો. गुजरात एक्सप्रेस निर्धारित समय से करीब 30 मिनट लेट है और गुजरात एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 के बदले में 3 पर आएगा. પોટલાલી દોડો છો 3 પર આવવાનું છે એક્સપ્રેસ. આપણે ત્યાં કેવા વેઇટ કરીએ છીએ? ત્યાં તમે 15 મિનિટ મોડા જાઓ છો, તમારી પાસે રિઝર્વેશન છે, ટિકિટ છે, જાઓ છો 15 મિનિટ મોડા. અરે મેં સુરત વડોદરા અપ ડાઉન કર્યું છે, અંકલેશ્વર વડોદરા અપ ડાઉન કર્યું છે, ભરૂચ અને વડોદરા અપ ડાઉન કર્યું છે. આપણે ઈચ્છા શું રાખીએ? જલ્દી બિફોર ટાઈમ પહોંચે. ધન્ય છે વિશ્વાસીઓને જે પ્રભુની હજુરમાં બિફોર ટાઈમ આવે છે. અને પછી થોડું મોડું થાય તો જેને ખજવાળ નથી આવતી એને ધન્ય છે. આવવાનું 10 વાગે અને જવાનું 11. પ્રભુના બાળકો, જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને ભરી આપવામાં આવશે. જે વાવીશું તે લણીશું. માટે પ્રભુ માટે કંજૂસ ના બનીએ. જ્યારે દેવનો આત્મા બોલવાનું ફોર્સ કરતો હોય ત્યારે પ્રભુ આશીર્વાદની વાત કરે છે. માલાખી તેનો 4થો અધ્યાય 5મી કલમ, માલાખી 4 અને 5. જો યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલા, મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલા હું તમારી પાસે એલિયા પ્રવક્તાને મોકલી દઈશ. તે પિતાઓના મન પુત્રો તરફ અને પુત્રોના મન પિતાઓ તરફ ફેરવશે. રખેને હું આવીને પૃથ્વીનો ને શ્રાપથી મારો. કોને મોકલીશ? કેમ કે દેવે જોયું કે એલિયા એવો બાળક છે જે મારી સન્મુખ ઉભો રહીને એને પવિત્ર આત્માને કદી ખીન નથી કર્યો. ઘણા એવા બાળકો હોય છે કે જેઓ જોબની ઉપર પુષ્કળ વિશ્વાસુ હોય છે, ફેથફુલ હોય છે, હોશિયાર હોય છે. તેઓ રિટાયર થાય પછી કહે છે ને, ચાલુ રાખો નોકરી, ચાલુ રાખો નોકરી, ચાલુ રાખો નોકરી. અમુક લોકો તો જોવે છે કોણ રિટાયર થાય છે પછી ફોન પર ફોન આવે, અમારા હોસ્પિટલમાં આવો સિસ્ટર, અમારા હોસ્પિટલમાં આવો, અમારા હોસ્પિટલમાં આવો. મને ફરીથી એસઆઈએસમાં બોલાવવા માટે જાતા હતા મારા બોસ. મારી પાસે ફોર્મ પણ આવ્યું હતું. મારા એક સુપ્રિન્ટેન્ડન્ટ એક દિવસ છોડીને એક દિવસ મને ફોન કરે, સિસ્ટર આવો ને, અહીંયા તમારે કામ નથી કરવાનું, આવો ને. મેં કીધું ના સર. આવો ને સિસ્ટર, પ્લીઝ આવો ને, જોઈન કરો ને સિસ્ટર. મેં કીધું નહીં. અઠવાડિયામાં 3 દિવસ આવો ને. મેં કીધું ના. અરે 2 કલાક આવીને જાઓ. હું આજ આપને કહું છું કે પૃથ્વી પરની એલિયાની સેવા પરિપૂર્ણ થઈ તો પણ પ્રભુને કહે છે હું એલિયાને મોકલીશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હા, યોહાનમાં એલિયાના આત્માએ કેવી રીતે કામ કર્યું એ લુકની લખેલી સુવાર્તામાં છે, પણ હું ખોલાવતી નથી. હું ડાયરેક્ટ પ્રકટીકરણમાં આવી છું. ચર્ચ મારું અને તમારું જીવન પ્રભુના જ મહિમા માટે વપરાય તો વોટ એ બ્લેસ્ડ લાઈફ. હું મારા પ્રભુની મારા પર કરેલી કૃપા માટે આભાર માનું છું કે મારા પ્રભુને સારું લાગ્યું. આ જગતનું જ્ઞાન મને પ્રગટ થાય, જગતની દુષ્ટતા હું સમજું તે પહેલા તેણે મારા પર કૃપા કરી અને બાળપણમાં મને પવિત્ર આત્માથી ભરપૂર કરી, પ્રાર્થનાનો બોજ આપ્યો, એના આત્મિક વરદાનો આપ્યા અને દેવે મારો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. થેન્ક યુ. પણ હું સંપૂર્ણ થઈ ચૂકી છું એમ નહીં, મારે થવાની હજુ જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રકટીકરણ 11 અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદો. બીજી કલમથી પ્રકટીકરણ 11:2. પણ મંદિરની બહારનું આંગણું પડતું મુખ તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદશે. ત્રીજી કલમ સાથે વાંચીએ. મહારાજે 2 સાહેબો ટાટ પહેરીને
1000 વર્ષો 60 દિવસ સુધી પ્રબોધ કરશે, એવો હું તેઓને અધિકાર આપીશ. ચોથી કલમ યાદ જ રહે તમને, એટલા માટે આટલી બધી વાત કરું છું. જૈતુનના 2 ઝાડ તથા જે 2 દિવી પૃથ્વીના દેવની સન્મુખ ઊભા રહે છે તેઓ એ જ છે. જે જખારિયા 4 માં 2 નડી, જખારિયા 4 માં 2 જૈતુન વૃક્ષ, એ મારા 2 સાહેદો. બોલો, મારા 2 સાહેદો. જો કોઈ તેઓની ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના શત્રુનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓની ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. છઠ્ઠી કલમ, તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાના સમય માં વરસાદ વરસે નહીં, ને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. પાવરફુલ એના 2 અભિષિક્તો, અગ્નિ પણ પાડે, પાણીનું પણ રક્ત બનાવે. પ્રેઝ ધ લોર્ડ. એલિયાના સમયમાં આકાશમાંથી અગ્નિ ઉતરી આવ્યો અને વેદી અર્પણને ભસ્મ કર્યા. મૂસાના સમયમાં આકાશમાંથી અગ્નિ આવ્યો, અગ્નિ મિશ્રિત કરવા પડ્યા. કે છે હું તેઓને સત્તા આપીશ ફરીથી પૃથ્વી પર. બોલો, પૃથ્વી પર. અને હવે શું થાય છે? 7મી કલમ, જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરી રહેશે ત્યારે, પોતાની સાક્ષી એટલે પોતાનું કામ પૂરું કરશે ત્યારે, જે સ્વાપત ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે ને તેમને મારી નાખશે. આ 2 સાહેદોને કોણ મારશે? ભૂમિના ઊંડાણમાંથી નીકળેલું સ્વાપત. ભૂમિમાંથી નીકળેલું સ્વાપદે આ બંનેને મારી નાખ્યા. પહેલા તો એમણે શું કર્યું હતું? એમના મોંમાંથી અગ્નિ નીકળતો હતો, બધું બહુ પરાક્રમી, કોઈ જીત્યા જ નહીં. પણ હવે એમનું કામ પૂરું થયું પૃથ્વી પર, અને તેઓને મારી નાખ્યા. પછી શું થયું? 8મી કલમ, જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસ્ર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડવામાં આવ્યો હતો. ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો હતો. એ નગર, તે નગરના રસ્તામાં તેઓના મુર્દા પડ્યા રહેશે. આ બંને લોકોની ડેડ બોડી પડી રહેશે. લોકો તથા કુળો તથા ભાષાઓ તો દેશમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના મુર્દા જોવે છે અને મુર્દાને કબરમાં ગાંઠવા દેતા નથી. દફન ક્રિયા નહીં કરવાની. અને બધા શું કરે છે? ગિફ્ટ. પ્રભુનું વચન કહે છે તેઓ ખુશીમાં એકબીજાને ભેટ મોકલે છે. પેંડા, એમ્બેસેડરના પેંડા, દુલીરામના પેંડા, આવો પેલો મરી ગયો, ભેટ મોકલે છે. કેટલા દિવસ સુધી? 3.5 દિવસ સુધી. ઓકે. 11મી કલમ, માફ કરો, 10મી કલમ, પૃથ્વી પરના રહેનારાઓના લીધે તેઓ ખુશી થાય છે, આનંદ કરે છે, એકબીજાને ભેટ મોકલશે, કેમ કે 2 પ્રબોધકોએ પૃથ્વી પર રહેનારાઓને દુઃખ દીધું હતું. 11મી કલમ સાથે વાંચીએ. પણ 3.5 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા તેઓના પેઠો, એટલે તેણે તેઓના પગ પર ઊભા રાખ્યા, ને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતી સાંભળી, તમે અહીં ઉપર આવો. અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા, અને તેઓના શત્રુએ તેઓને ચડતા જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો 10મો ભાગ જમીનદોષ થાય. અને ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા. જે બાકી ન હતા તેઓ ભયભીત થયા. ઓ હાલેલુયા! દફન નહીં કરવા દીધું તો બધા દેખતા આકાશમાં ગયા. એમને સડો નહીં લાગ્યો ના, ડિકમ્પોઝ નહીં થયા. એ જ પવિત્ર આત્માની આપણને જે જૂના કરારમાં એલિયા, જે જૂના કરારમાં મૂસા,
પ્રભુએ તેઓને મોકલ્યા. અને ઈસુ ખ્રિસ્તનું પહાડ પર રૂપાંતર થયું ત્યારે કોણ હતું? એલિયા અને મૂસા ઈસુની સાથે વાત કરતા હતા. તમને એ રેફરન્સ ખબર છે? હું કઢાવતી નથી, પણ આજે આટલું મોટું કૃપાદાન છે તમારામાંથી કોણ કહે છે મને જોઈએ, મને જોઈએ? અને દેવનો આત્મા શાંત બેસતું નથી, મુર્દું એક જ જગ્યામાં પડી રહે છે, પણ જીવન છે બધે ફરે છે. તમે સ્ટેગ્નન્ટ વિશ્વાસી નહીં હો કે તે જીઓ તેનો તે ના, તેના આંગણામાં રોપાયેલા રોપા ફળવંત થશે. હાલેલુયા. ન્યાયી માણસ તાળની પેઠે વધશે. પ્રભુને તમારો ઉપયોગ કરવો છે. પ્રભુને જોવું છે કે તમારું આત્મિક જીવન આત્માના ગૌરવથી ભરેલું છે, બાકી બધું વ્યર્થ છે. તમને ચેન પડવું ન જોઈએ. તમે પ્રભુને કહો, હું કેમ માણસ તરીકે જન્મ્યો, હું કેમ સ્ત્રી તરીકે આવી, હું કેમ પુરુષ તરીકે આવ્યો? મને તારા આત્માથી ભરપૂર કર, જે તારા સનાતન રાજ્યની મિનિસ્ટ્રી, તારી ઈચ્છાઓ પૂરી કરું. હાલેલુયા. અને એ તો કહે છે, હું કોને મોકલું, મારા માટે કોણ જશે? ચર્ચ પોતાના પગ પર ઊભા થઈને એ પવિત્ર આત્માના અભિષેક માટે હમણાં એટલું નહીં, હંમેશા પ્રાર્થના કરતા રહો. અને પવિત્ર આત્મા આવશે, તમારામાં જ્વાળો દેખાશે. પવિત્ર આત્મા આવશે, ફળ દેખાશે. પવિત્ર આત્મા આવશે, આશ્ચર્ય કર્મ થશે. મારા નાકમાં તારો શ્વાસ ફૂંક. ઓ રિહાના શાબાલા. એક એક જણ મોં ખોલીને પ્રાર્થના કરો. એક એક જણ મોં ખોલીને પ્રાર્થના કરો. જો દેવના આત્માએ તમારી સાથે વાત કરી છે, તો પ્રભુના બાળકો મહેલો અને બગીચાઓ અને હા મિષ્ટાન ને રાણીઓ અને તસ્કરો ને નોકરો, ઓ હવામાં બાચકા ભરવા જેવું છે. રિયલ લાઈફ, રિયલ લાઈફ, રિયલ લાઈફ. પ્રભુ માટે જીવવું. તમારો શબ્દ હોય, મારું જીવવું તે ખ્રિસ્તને, મારું મરવું તે લાભ. ઓ ગોડ, મને પવિત્ર આત્માનો અભિષેક આપ. મારા પાપ માફ કર, મારી રૂકાવટો દૂર કર. મારા બાપ જે વચન તે મને આપ્યું, તે વચન મેં તારા બાળકોને કઈ સંભળાવ્યું છે. હવે જેઓ તારા આત્માને ઇન્વાઇટ કરે છે, પવિત્ર આત્માના અભિષેકને ખીન નથી કરતા, તેમાં તું પોતાના ગૌરવને પ્રગટ કર. અને આ જગ્યાઓમાંથી મોટા મોટા સેવકોને, સેવિકાઓને ઉભા કર. આ બાળકો પોતાના કુટુંબનું ભલું કરે, પોતાના બાળકોનું ભલું કરે. ઓ યહાથિયા બાદશાહ, એક એક ને તારો આશીર્વાદ આપ, આશીર્વાદ આપ. તારા લોકમાંથી અંધકાર ઈસુ ક્રિસ્તનામાં દૂર થાય અને પ્રકાશ આવે. તારા લોકમાંથી મૂર્ખામણી દૂર થાય અને જ્ઞાન અને બુદ્ધિનો આત્મા આવે. તમારા બાળકોના શરીરમાં રહેલા સગળા બીમારી, રોગ ઈસુ ક્રિસ્તનામાં દૂર થાય અને તારા બાળકો પ્રાણ આત્માથી શરીરમાં તંદુરસ્ત થાય. અને બાપ, તારા લોકો વિશે વચન પૂરું થાય કે મારા લોક વચન કે છે, અગ્નિના ભડકા મારા લોક, અગ્નિના ભડકા. પ્રભુ એ વચન પૂરું થાય, પોતાના દેવને ઓળખનારા લોકો પરાક્રમી થશે, અદ્ભુત કામો કરશે. નાના મોટા દરેકને તારી કામને સેવા માટે તૈયાર કર. આજે ચાન્સ છે, અમે નથી જાણતા ક્યારે, અમે કયો હિસાબ લઈને તારી પાસે આવીશું. અમારામાંથી કોઈ કોઈને ઠોકરવું ન હોય, પણ એક એક બાળકો એકબીજાને માટે આશીર્વાદનું કારણ. પ્રભુ ઈસુના નામમાં